ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतम बोगणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहुर नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ચોથો અધિકાર બોધ પાહુડ ચાલે છે। બોધ પાહુડમાં આચાર્ય ભગવંત મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટ કરવા માટે બાહ્ય સાધન એટલે કે બાહ્ય નિમિત્તો સાચા કયા હોય છે એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવવા માટે બોધ પાહુની રચના કરી છે। મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટે બાહ્યમાં 11 પ્રકારના નિમિત્તો બતાવ્યા છે। એ 11 નિમિત્તોમાં 11મું નિમિત્ત પ્રવજ્યા એટલે દીક્ષા એનું સ્વરૂપ ચાલે છે। સાચી દીક્ષા जिनेन्द्र भगवाने दर्शावेली दीक्षा ए साची दीक्षा है। साची दीक्षाનું स्वरूप બે પ્રકારથી વર્ણન કરાય છે। એક અંતરંગ દીક્ષા અને બીજી બાહ્ય દીક્ષા। અંતરંગ દીક્ષા એટલે મુનિરાજના ભાવમાં મિથ્યાત્વ રહિત અને ત્રણ કસાય રહિત જે ભાવો પ્રગટ થયા એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું, એટલે કે સંવર નિજરા તત્વ પ્રગટ થયું, એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે સકલ ચારિત્ર દશા પ્રગટ થઈ। એટલે કે મુનિરાજ ભાવથી નિગ્રહ થયા
ભાવથી નિસંગ થયા, ભાવથી નિર્માન થયા, ભાવથી નિરઅહંકાર થયા, નિર્મમ થયા, અરાગી અદ્વેષી થયા, નિસ્નેહ થયા, નિર્ભય નિર્વિકાર, અકલુષ અને નિર્મોહ થયા, આશા રહિત અને નિર્લોભ થયા, એ બધું મુનિરાજનું અંતરંગ સ્વરૂપ છે. હવે આવું જેનું અંતરંગ સ્વરૂપ હોય એ અંતરંગ ભાવને અનુરૂપ મુનિરાજનું બાહ્ય મુનિપણું કેવું હોય. એટલે કે મુનિરાજની શુદ્ધતા સાથે સવિકલ દશામાં શુભ ભાવ કેવો હોય, અશુભનો ત્યાગ કેવો હોય, શરીરની ક્રિયા કેવી હોય અને બાહ્ય ત્યાગ કેવો હોય. તો મુનિરાજ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સકલ ચારિત્ર પ્રગટ કર્યું એ અંતરંગ દશા છે, અંતરંગ દીક્ષા છે. એવા મુનિરાજ સવિકલ દશામાં આવે ત્યારે જે શુભભાવ વર્તે છે અને જે અશુભ ભાવનો ત્યાગ છે એને અનુરૂપ શરીરની ક્રિયા અને બાહ્ય ત્યાગ કેવા હોય છે. તો હવે મુનિનું બાહ્ય સ્વરૂપ. ગાથા 51. જન્મ્યા પ્રમાણે રૂપ, લંબિત ભુજ નિરાયુધ શાંત છે, પ્રકૃત નિલયમાં વાસ છે, દીક્ષા કહી આવી જીને. અર્થ હવેનો દીક્ષાનું બાહ્ય સ્વરૂપ કેવું છે, એટલે કે દીક્ષા કેવી છે. તો પેલી વાત કરી યથાજાત રૂપ, સદ્રશી, યથાજાત રૂપ, જન્મ્યા ત્યારે જેવું રૂપ હતું એવું બાહ્ય રૂપ મુનિરાજ ધારણ કરે છે. તો જન્મ્યા ત્યારે બાહ્ય રૂપ શરીર ઉપર વસ્ત્રનો તાણો વાણો નહોતો, નગ્ન દશા હતી. એવી નગ્ન દશા જેને ધારણ કરી હોય
ભુજા એટલે હાથ, પદ્માસનમાં બેસીને ભુજાઓ લંબાય અથવા ખડગાસનમાં ઊભા રહે અને હાથ લંબાય એટલે કે કાયોત્સર્ગની સ્થિતિમાં, એટલે કે ધ્યાનમાં બેઠા હોય એવી સ્થિતિમાં મુનિરાજ હોય છે. બાહ્ય સ્વરૂપ બતાવ્યું. નગ્ન દશા કાયોત્સર્ગ સ્થિતિ શરીરની, આયુધોથી રહિત એટલે પાપોથી રહિત, પાપની પ્રવૃત્તિ બાહ્યમાં નથી. શાંતા, શાંતા એટલે જેના અંગ ઉપાંગમાં વિકાર નથી, શરીરની કોઈ ચેષ્ટા એવી નથી, બોડી લેંગ્વેજ એવી નથી કે જેમાં વિકાર દેખાય, અથવા મુનિરાજની ચેષ્ટા કોઈ એવી નથી કે બીજા જીવોને વિકારની ઉત્પત્તિ કરાવે. મુનિરાજની મુદ્રા શાંત 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 એટલે કે વૈરાગ્યવંત. મુનિરાજનો વૈરાગ જોઈને સમ્યક દ્રષ્ટિ અને શ્રાવકોને પણ એવું મુનિપદ ગ્રહણ કરવાનો ભાવ ઉત્પન્ન થઈ જાય એવી શાંત મુદ્રા છે. બેનશ્રીએ જાતિસ્મરણમાં વર્ણન કર્યું છે કે કુંદકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા તો વૈરાગવંત દેહ ફાટ ફાટ વૈરાગ, એ વૈરાગવંત દેહ સાથે બે હાથ જોડીને સિમંદર ભગવાનને વંદન કરતા સમોસરણમાં સિમંદર ભગવાનની સામે નત મસ્તકે ખડા રહ્યા તો મુનિઓની બાહ્ય ચેષ્ટા, નગ્ન દશા, કાયોત્સર્ગ સ્થિતિ, પાપ રહિત પ્રવૃત્તિ, અંગ ઉપાંગમાં વિકાર નહીં, અંગ ઉપાંગની એવી કોઈ ચેષ્ટા, વિકારની ઉત્પત્તિ કરાવી એવી ચેષ્ટા નહીં, વૈરાગવંત દેહ કદાચ અજાણ્યો માણસ પણ આવી વાત સાંભળે તો પણ એને એમ થાય કે મુનિપણું તો આવું જ હોવું જોઈએ. હવે કે છે પરકૃત નિલય નિવાસા એટલે કે બીજા દ્વારા બનાવેલા નિવાસ, જે વસ્તિકા આદિ તેમાં નિવાસ હોય છે. વન જંગલમાં
ક્યાંય તૂટેલ ફૂટેલ મકાન હોય, નિર્જન મકાન હોય, કદાચ ભૂતકાળમાં ત્યાં જ્ઞાનીઓ વિચરા પણ હોય, એવું સ્થાન બનાવવામાં પોતે ક્યાંય 9 કોટીએ કૃતકારિત અનુમોદિત કર્યું ન હોય કે મન વચન કાયા દ્વારા પોતાને રહેવા માટે આવી જગ્યા બનાવવામાં આવે એવી 9 કોટીએ કોઈ અનુમોદના ન કરી હોય. એવી વસ્તિકામાં મુનિરાજ રહે. આવું તો બાહ્ય વર્તન મુનિઓને હોય છે. જ્યારે 363 પાખંડ મતમાં જોવા જાઓ તો ત્યાં મુનિઓ બાહ્યમાં વસ્ત્ર આદિ રાખે, કેટલાક પ્રકારની પાપ પ્રવૃત્તિ પણ જોવા મળે. પોતાનું આસન, પોતાનું સ્થાન ટકી રહે એના માટે ઘણા પ્રકારના વિભાવ ભાવો પણ કરે. કેટલાક ઉપાશ્રય વગેરે રહેવાના સ્થાનમાં રહે, તેમ છતાં પોતાને દીક્ષા સહિત માને. વેશ પણ ધારણ કરેલો હોય, તો 363 પાખંડ મતમાં મુનિનું સ્વરૂપ અને જૈન દર્શનમાં મુનિનું સ્વરૂપ બંનેનો અભ્યાસ કરે તો ન્યાયયુક્તિથી પણ ખ્યાલમાં આવે એવું સરસ રીતે કુંદકુંદાચાર્ય દેવે મુનિઓનું બાહ્ય સ્વરૂપ પણ બતાવ્યું. હવે એ બાહ્ય સ્વરૂપ મુનિઓનું એનું વિશેષ વર્ણન ગાથા 52માં કરે છે. દમયુક્ત ફરીવાર ઉપસમક્ષમાદમયુક્ત તન સંસ્કાર સ્વર્જિત વૃક્ષ છે, મદ રાગ દ્વેષ વિહીન છે, દીક્ષા કહી આવી જીને. ગાથા 52 એનો અર્થ કેવી છે દીક્ષા? ઉપસમ ક્ષમ દમયુક્તા એટલે કે ઉપસમ તો મોહ કર્મના ઉદયના અભાવરૂપ શાંત પરિણામ. મુનિરાજના પરિણામ કેવા છે? તો કે મોહ કર્મ એનો ઉપસમ થયો છે
મોહ કર્મના ઉદયનો અભાવ થયો છે, માટે મુનિરાજના પરિણામ શાંત શાંત ને શાંત છે. મુનિરાજના પરિણામ ક્ષમાયુક્ત છે. કેમ કે મુનિરાજ 10 લક્ષણધારી હોવાથી ઉત્તમ ક્ષમા પ્રગટ થઈ છે. તો મુનિરાજના પરિણામમાં ક્રોધ નથી. મુનિરાજ 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ કરતા નથી. સ્પર્શેન્દ્રિયના વિષયો, ઠંડીમાં ઉષ્ણ પાણીએ નાહવું કે ગરમીમાં શીતળ પાણીએ નાહવું એવી ક્રિયા મુનિને નથી. રસનો ત્યાગ છે. તો આહારમાં પણ બધી વસ્તુ મિક્સ કરીને શરીર ટકે એટલો અલ્પ આહાર લે છે. એમ 5 ઇન્દ્રિયના વિષયો એની પ્રવૃત્તિ મુનિઓને હોતી નથી. હવે કહે છે કે શરીર સંસ્કાર વર્જિતા. શરીર સંસ્કાર વર્જિતા એટલે શું? તો કે મુનિરાજ સ્નાન આદિ દ્વારા શરીરની સજાવટ એનાથી રહિત છે. મુનિનું શરીર જોઈને કોઈને રાગ ઉત્પન્ન થાય એવી સજાવટ મુનિ કરતા નથી. કે મુનિરાજ તેલ આદિનું મર્દન કરી શરીર તાજું માજું દેખાય તો કે મુનિરાજ એવું તેલનું મર્દન કરતા નથી. પોતાના શરીરની કોઈ ચેષ્ટા એવી ન હોય કે વિકાર ઉત્પન્ન કરાવે અને પોતાના શરીરની કોઈ ચેષ્ટા એવી ન હોય કે એમના નિમિત્તે બીજા જીવોને વિકાર ઉત્પન્ન થાય. પછી કહે છે મદ રાગ દ્વેષ રહિત છે. 8 પ્રકારના અભિમાનથી રહિત, રાગ દ્વેષથી રહિત. આવી પ્રવજ્યા એટલે મુનિ દીક્ષા હોય છે. આવી મુનિ દીક્ષા અર્થાત મુનિનું સ્વરૂપ હોય છે. હવે ભાવાર્થ. અન્ય મતમાં વેશધારી કુમતોમાં તો વર્તમાનમાં એવું જોવા મળે કે વેશ ધારણ કરવા માટે સ્પેશિયલ પ્રોફેશનલ માણસો રાખવામાં આવે. પોતાનો પ્રભાવ દેખાડવા માટે આજુબાજુમાં ધનવાન લોકો હોય, સ્વરૂપવાન લોકો હોય, ઠાઠ માઠવાળા લોકો હોય,
મોંઘી કારો હોય, મોંઘી કારોનો કાફલો સાથે હોય, આવા સાધુઓ તો કહેવાતા સાધુઓ સાધુ નથી, ક્રોધાદી રૂપે પરિણમતા પણ જોવા મળે. બાહ્યમાં પોતાની ઈચ્છા મુજબ ન થાય, ક્રોધાદી ઉત્પન્ન થાય. શરીરને સજાવી સુંદર રાખે, પ્રોફેશનલ માણસો પાસે મેકઅપ કરાવે, પોતાને પણ રાગ અને વિકારનું કારણ બને અને અન્ય જીવોને પણ એમના નિમિત્તે વિકાર ઉત્પત્તિ થાય. પછી કે છે ઇન્દ્રિયના વિષયોનું સેવન કરે, આચરણથી ભ્રષ્ટ હોય, તેમ છતાં પોતાને દીક્ષા સહિત માને, બધા પ્રકારના પાપ કરે છતાં દીક્ષાથી માને. જૈન ધર્મમાં પણ સાચું ગ્રહસ્થનું સ્વરૂપ બતાવ્યું છે, પણ એ ગૃહસ્થીનું બાહ્ય જીવન લૌકિક જનોથી નિંદનીય કે ટીકા કરી શકે એવું ન હોય. પોતે સાધુ નથી છતાં સાધુ મનાવા એ તો મિથ્યાત્વનો મહાદોષ છે, અનંત સંસારનું કારણ છે. ઉપર અર્થમાં કહ્યું એ યતિનું અથવા મુનિનું સાચું સ્વરૂપ છે. હવે ગાથા 53. હજુ આચાર્ય ભગવાન મુનિનું સાચું સ્વરૂપ કહેતા થાકતા નથી. કેમ કે પોતાના સમયમાં પણ શ્વેતાંબર મત નીકળી ચૂક્યો હતો ને પોતાના કાળમાં પણ પાખંડ મતો હતા. કુંકુંદાચાર્ય દેવને ખ્યાલ હતો કે આ પંચમ કાળ છે, આ ઉતરતો કાળ છે. ઉતરતો કાળ હોવા છતાં જો સાચું સ્વરૂપ શાસ્ત્રના માધ્યમથી લખાયેલું હશે તો શાસ્ત્રમાં આગમમાં દર્શાવેલા સિદ્ધાંત ઉપર આગળ જતા માર્ગ વિપરીત ન થઈ જાય અને જેવો છે તેવો માર્ગ પંચમારાના અંત સુધી ટકી રહે એવી કોઈ ભાવનાથી આચાર્ય ભગવંતે આ શાસ્ત્ર રચના કરી હોય એવું લાગે છે. વારંવાર આચાર્ય ભગવંત 363 પાખંડ મત અથવા શ્વેતાંબર મત એમને યાદ કરીને
એની સામે સાચા મતનું સ્વરૂપ મૂકીને પંચેન્દ્રિય સંઘની જીવો પોતાનો જ્ઞાનનો વિવેક વાપરીને યથાર્થ દીક્ષાનું સ્વરૂપ સમજીને આવી દીક્ષા ધારણ કરે, આવા દીક્ષાર્થીને બાહ્ય નિમિત્ત બનાવીને મોક્ષ માર્ગ પ્રગટ કરે. હવે ગાથા 53 હજી આગળ કહે છે કે ખરેખર દીક્ષાર્થી જીવ કેવા છે, મુનિ કેવા છે, દીક્ષા કેવી હોય. ગાથા 53 જ્યાં મૂઢતા મિથ્યાત્વ નહીં, જ્યાં કર્મ અષ્ટ વિનિષ્ટ છે, સમ્યક ગુણથી શુદ્ધ છે, દીક્ષા કહી આવી જને. કેટલી ગાથાઓમાં આચાર્ય ભગવાન એમ કહે છે કે જિનેન્દ્ર ભગવાનની દીક્ષા કેવી કહી છે. પોતે તો એવી દીક્ષા પાડે છે, પણ તેમ છતાં તીર્થંકર ભગવાનની શાખ આપીને વાત કરે છે. ગાથા 53 એનો અર્થ કેવી છે પ્રવજ્યા, કેવી છે દીક્ષા, તો કે જેમાં અજ્ઞાન ભાવ વિપરીત થયો છે. વિપરીત થયો છે એટલે નાશ થયો છે. એટલે કે જ્ઞાનીને ભેદ જ્ઞાન થયું છે. ભેદ જ્ઞાન મુનિને થયું છે. અન્ય મતિ આત્માનું સ્વરૂપ સર્વથા એકાંતથી અનેક પ્રકારે ભિન્ન ભિન્ન બતાવી વાત કરે છે. 363 મતોને પાખંડ મત કેમ કીધા? તો કે 363 63 મત એકાંત મત છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, પણ અન્ય મતીઓ એટલે કે 363 પાખંડ મતવાળા જીવો આત્માનું અનેકાંત સ્વરૂપ સમજ્યા નથી. જ્યારે મુનિઓને તો અનેકાંત સ્વરૂપ પ્રગટ થયું છે. આત્માના સ્વરૂપ પ્રત્યે 363 મતોમાં મૂઢ ભાવ પ્રવર્તે છે. મૂઢ ભાવ એટલે તત્વનું યથાર્થ શ્રદ્ધા નથી. તત્વના યથાર્થ શ્રદ્ધાનો અભાવ છે. એટલે કે વિપરીતતા વર્તે છે. જૈન મુનિઓના એકાંતથી
સિદ્ધ થયેલા યથાર્થ જ્ઞાન છે, તેથી મૂઢભાવ નથી. મુનિઓને આત્માની અનુભૂતિના કાળે જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું, નિર્વિકલ્પ જ્ઞાન પ્રગટ થયું, એ નિર્વિકલ્પ જ્ઞાનમાં આત્માનું અનેકાંત સ્વરૂપ જેવું છે તેવું મુનિઓ જાણે છે. તેથી મુનિઓને મૂઢભાવ એટલે કે વિપરીતતા એટલે કે મિથ્યાત્વનો નાશ થયો છે. મુનિઓ 8 કર્મ અને મિથ્યાત્વનો નાશ થઈ ગયો છે. કોઈને એમ થાય કે મુનિ તો 6ઠે 7મે ગુણસ્થાને વર્તે છે, તો હજી એને કર્મનો બંધ તો છે, તેમ છતાં અહીંયા 8 કર્મનો નાશ કેમ કહ્યો? તો કે શ્રદ્ધા અપેક્ષાએ મુનિઓ પોતાની દશામાં વિકાર કરવા માગતા નથી. વિકાર કરવા તો માગતા નથી, માટે એના નિમિત્તે થતા કર્મબંધ એ પણ કરવા માગતા નથી. આચરણ અપેક્ષાએ જોઈએ તો મુનિરાજ ક્રમે ક્રમે ચારિત્ર દશામાં વિતરાગતા વધારતા જાય છે. જેમ જેમ વિતરાગતા વધતી જાય તેમ તેમ વિતરાગતા વધતી જાય તેમ કર્મબંધન છૂટતું જાય છે. તો હવે મુનિરાજ થોડા જ સમયમાં બાકી રહેલા સર્વ કર્મનો પણ નાશ કરવાના છે. એ અપેક્ષાએ એમને 8 કર્મનું બંધન નથી. મુનિરાજ એને તત્વનું યથાર્થ શ્રદ્ધાન હોવાથી મિથ્યાત્વનો અભાવ છે. સમ્યક નામનો ગુણ એમને પ્રગટ થયો છે. સમ્યક દર્શન સહિતની દીક્ષા હોવાથી મુનિરાજને અભિપ્રાયના કોઈ પણ પ્રકારના દોષ નથી અને ચારિત્રના દોષો પણ ક્રમે કરીને છૂટતા જાય છે. આવી મુનિ દીક્ષા હોય છે. વિચારવું દીક્ષા કેવી હોય? અન્ય મતના સાધુ અને દિગંબર આચાર્યો, દિગંબરના મુનિઓ એના અંતરંગ અને બાહ્ય ભાવો એની સરખામણી કરે તો ખ્યાલ આવી જાય કે સાચું મુનિનું સ્વરૂપ કયું છે. આવા સાચા મુનિ એને તું નિમિત્ત બનાવો. એને પ્રગટેલી અંતરંગ વિતરાગતા એને નિમિત્ત બનાવીને
તું પણ અંતરંગ વિતરાગતા પ્રગટ કરી લે. હજી આચાર્ય ભગવાન દીક્ષાનું વિશેષ સ્વરૂપ કહે છે. ગાથા 54. નિગ્રંથ દીક્ષા છે કહી સટ સહનનમાં ચિહ્નવરે ભવિ પુરુષ ભાવે તે હને તે કર્મ ક્ષયનો હેતુ છે. જીન માર્ગમાં, જીન માર્ગ એટલે જીનેન્દ્રના મતમાં, જીનેન્દ્રના મતમાં પ્રવજ્યા એટલે દીક્ષા, છ સહનનવાળા જીવોને હોવાનું કહ્યું છે. નિગ્રંથ સ્વરૂપ છે દીક્ષાનું સ્વરૂપ. ગ્રંથ એટલે પરિગ્રહ, નિગ્રંથ એટલે પરિગ્રહથી રહિત. તો દીક્ષા નિગ્રંથ સ્વરૂપ છે, પરિગ્રહથી રહિત છે. પરિગ્રહ એટલે અંતરંગ પરિગ્રહ રહિત, બાહ્ય પરિગ્રહ રહિત. સર્વે પરિગ્રહથી રહિત યથાજાત સ્વરૂપ છે. જન્મ્યો ત્યારે શરીર માત્ર પરિગ્રહ હતો, બીજો કોઈ પરિગ્રહ નહોતો. એવું સ્વરૂપ મુનિએ અંતર અને બાહ્ય પ્રગટ કરી લીધું. આવા જે યથાજાત સ્વરૂપ મુનિરાજ છે, જે મુનિરાજ પરિગ્રહથી રહિત છે, જે મુનિરાજની દીક્ષા યથાર્થ છે, એવા મુનિરાજની ભવ્ય પુરુષો જે ભાવના કરે છે, એવી દીક્ષા કર્મક્ષયનું કારણ કહી છે. શું કહ્યું? જે મુનિરાજ નિગ્રંથ થયા, એવા મુનિપણાની ભાવના કરવી એ 8 પ્રકારના કર્મક્ષયનું કારણ છે. હવે ભાવાર્થ. વજ્ર, ઋષભ, નારાજ વગેરે શરીરના 6 સહનન કહેવામાં આવે છે. ચાર અઘાતી કર્મ છે, એમાં વેદનીય, આયુ, પછી નામકર્મ. નામકર્મ એ અઘાતી કર્મનો ભેદ છે. નામકર્મની 93 પ્રકૃતિ છે. એ 93 પ્રકૃતિના ફળમાં
આ શરીર રચના થાય છે. એ શરીર રચનામાં જે હાડકાં, પાંસા અને એને જોડતા સ્ક્રૂ મળે એને સહનન કહેવાય. એ સહનનના 6 પ્રકાર છે. એ 6 સહનન પ્રત્યે પણ જેને રાગ ગળી ગયો છે, રાગ ગળી ગયો એને કર્મક્ષયનું કારણ જાણી અને દીક્ષા અંગીકાર કરવી. એવું નથી કે આ 6 સહનનમાં વજ્ર, ઋષભ, નારદ સહનન હોય તો જ દીક્ષા લઈ શકાય. એવું નથી. પણ 6 પ્રકારના સહનનમાં દીક્ષા ધારણ કરી શકાય છે. તો આ પ્રમાણે નિગ્રંથરૂપ દીક્ષા તો અસંપ્રાપ્ય શ્રુપાટિકા સહનનમાં પણ હોય છે. તો 6 પ્રકારના સહનનવાળા દેહમાં મુનિ દીક્ષા લઈ શકાય છે. એવું બાહ્ય સ્વરૂપ બતાવ્યું. હવે ગાથા 55. હજી મુનિનું સ્વરૂપ આચાર્ય ભગવાન કહેવાનું ચાલુ રાખ્યું છે. આટલું બધું કેમ કહે છે? મુનિરાજને એટલે કે કુનકુંદાચાર્ય દેવને આ પંચમ કાળની સ્થિતિ ખ્યાલમાં છે. કે દિવસે દિવસે પાપનું જોર વધશે, આત્મ અનુભૂતિ અને પુણ્યનું જોર ઘટશે. એવા કાળમાં પણ આગમનો આધાર લઈને ભવ્ય જીવો સાચા મુનિપણાનું સ્વરૂપ સમજીને સાચું મુનિપણું ગ્રહણ કરે અથવા સાચા મુનિનું યથાર્થ શ્રદ્ધા જ્ઞાન કરે, એવો મુનિ માર્ગ પંચમાળાના અંત સુધી ટકે એવી ભાવનાથી રસકસપૂર્વક આચાર્ય ભગવાન ઉલ્લાસથી મુનિનું સ્વરૂપ બતાવે છે. ગાથા 55. પ્રવજ્યાનું સ્વરૂપ. પંચાવન ગાથાના શબ્દ છે. તલ તુ સપ્રમાણ ન બાહ્ય પરિગ્રહ, રાગ તત્સમ છે નહીં,
આવી પ્રવજ્યા હોય છે સર્વજ્ઞ જીન દેવે કહી. જીનેન્દ્ર ભગવાન કોને દીક્ષા કહે છે, કોને મુનિ કહે છે? જો એનો અર્થ, તલના ફોતરા માત્ર સંગ્રહનું કારણ, એવા ભાવરૂપ ઈચ્છા અર્થાત અંતરંગ પરિગ્રહ. અંતરંગ પરિગ્રહ કોને કીધો? એક તલ જેટલી વસ્તુ રાખવાની તને ઈચ્છા થઈ, એ ઈચ્છાને અંતરંગ પરિગ્રહ કીધો. તલના ફોતરા જેટલો પણ બાહ્ય પરિગ્રહ મુનિને નથી. વિચાર કરો કે 363 પાખંડ મતમાં આવા એક સાધુ બતાવો. અંતરંગ પરિગ્રહ તલના ફોતરા જેટલો, એટલો પણ બાહ્યમાં સંગ્રહ નથી. તે પ્રકારની પ્રવજ્યા, તે પ્રકારની દીક્ષા, તે પ્રકારની મુનિ દીક્ષા સર્વજ્ઞએ કહી છે. આનાથી કોઈ અન્ય પ્રકારે મુનિ દીક્ષાનું કોઈ બીજું સ્વરૂપ છે જ નહીં. એવો નિયમ જાણવો, એમ કહે છે. મુનિને તલના ફોતરા જેટલી પણ પરિગ્રહ નથી. હવે કે જો શ્વેતાંબર આદિ કહે છે કે અપવાદ માર્ગમાં વસ્ત્રાદિકનો સંગ્રહ સાધુને કહ્યો છે, તેવું સર્વજ્ઞના સૂત્રમાં તો કહ્યું નથી. શ્વેતાંબર સાધુ વસ્ત્ર ધારણ કરે અને દિગંબર મુનિઓ વસ્ત્ર રહિત હોય, તો શ્વેતાંબર સાધુએ વસ્ત્ર શા માટે રાખવું જોઈએ એનું કારણ તો આપવું પડે. તો કે છે એ અપવાદ માર્ગ છે. તો કે આવો અપવાદ માર્ગ નથી. અપવાદમાં મુનિને શું હોય? તો કે મુનિને સંયમના હેતુના સાધન હોય. દાખલા તરીકે પીછી કોઈ આસન ઉપર બેસવું હોય તો પોતાના નિમિત્તે કોઈ જીવની હિંસા ન થાય, તો પીછી દ્વારા શીલાને સાફ કરીને ત્યાં આસન લે. કમંડળ હોય શરીરની શુદ્ધિ માટે પાણી રાખવા. સવિકલ દશામાં અભ્યાસ માટે શાસ્ત્ર હોય. એ તો બધા સંયમના હેતુ છે. એને અપવાદ કયો છે. વસ્ત્ર રાખવું એને અપવાદ નથી કયો. તો કે જે સર્વજ્ઞએ તો આવું કહ્યું નથી. તેમની એટલે અન્ય મતીઓએ કલ્પિત સૂત્રો બનાવ્યા છે. પોતાની કલ્પના મુજબ સિદ્ધાંતો બનાવ્યા છે.
એ વાત તો કાળદોષ છે. કાળદોષ એટલે પંચમ કાળમાં આવું હોય, આવું જોવા મળે, લોકો સિદ્ધાંતોને પલટી નાખે. હવે ગાથા 56. હજી આચાર્ય ભગવાન મુનિનું સ્વરૂપ બતાવે. ઉપસર્ગ પરિસહ મુનિ સહે નિર્જન સ્થળે નિત્ય રહે. સર્વત્ર કાષ્ઠશિલા અને ભૂતલ ઉપર સ્થિત તે કરે. અર્થ: ઉપસર્ગ દેવ, મનુષ્ય, તિર્યંચ અને અચેતન કૃત ઉપદ્રવ. કોઈ દેવ આવીને ઉપસર્ગ આપે, કોઈ મનુષ્ય ઉપસર્ગ કરે, કોઈ તિર્યંચો મુનિરાજને ફાડી ખાવા આવે, કોઈ એવી કુદરતી ઘટના બને, અચેતનકૃત, ધરતીકંપાદી થવો, તો આવા ઉપદ્રવ છે એ ઉપસર્ગ છે. અને મુનિરાજ સામેથી પરિસને ઉત્પન્ન કરે. તો આવા ઉપસર્ગ અને પરિસ એને સહન કરવા, સમભાવથી સહન કરવા. સમભાવથી સહન કરવા એટલે રાગ દ્વેષ રહિત થઈ સહન કરવા. તેવી પ્રવજ્યા સહિત મુનિ છે. આવી મુનિની દીક્ષા છે. તેઓ જ્યાં અન્ય મનુષ્ય ન રહે તેવા નિર્જન વનમાં એવા પ્રદેશોમાં મુનિરાજ સદા રહે છે. નિર્જન સ્થળમાં પણ શિલાતલ એટલે પથ્થરની શિલા, કઠણ ભૂમિ એવા ક્ષેત્રમાં રહે છે. એવી પથ્થરની ભૂમિ ઉપર સૂવે, બેસે, સર્વત્ર કહેવાતી વનમાં રહે, અને કદાચ કિંચિત સમય, અલ્પ સમય શહેરમાં આવે તો પણ એવા સ્થાનમાં રહે. જો મુનિનું બાહ્ય જીવન કેવું હોય એનું વર્ણન કર્યું. આવું મુનિનું યથાર્થ સ્વરૂપ તું સ્વીકાર અને એને નિમિત્ત બનાવી તું મોક્ષ માર્ગને પ્રગટ કર. સમય થયો છે. મોક્ષ માર્ગનું યથાર્થ સ્વરૂપ દિવ્ય ધ્વનિ દ્વારા પ્રકાશિત કરનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. મુનિઓના મુનિ એવા આચાર્ય શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે મુનિ માર્ગનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય.
મુનિપણાની ભાવના ભાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો